માતૃભક્તિ સેવા મંડળ દ્વારા 24 જાન્યુઆરીના રોજ કીટનું વિતરણ કરાયું. માતૃભક્તિ સેવા મંડળ દ્વારા 24 જાન્યુઆરીના રોજ વિતરણ કરાયું હતું, જેમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 લીટરનું સિંગ તેલ બોટલ, 1.5 કિલો ખીચડી, 250 ગ્રામ ચા, 250 ગ્રામ ઝીણા ગાંઠિયાનું પેકેટ, 1 બિસ્કિટનું પેકેટ, 1 ખાખરાનું પેકેટ, 1 ટોસ્ટનું પેકેટ, 1 મોટું ખારીનું પેકેટ, 1 સેવ મમરાનું પેકેટ, 1 નંગ વસ્તુ ભરવાનું થેલું, એક પ્રેરણાત્મક નિમિત્ત જે અનેકના અશ્રુઓને આનંદમાં પલટાવે છે, જેમાં સમીરભાઈ, તૃપ્તિબેન, વિશાલભાઈ, અશોકભાઈ, ઉદયભાઈ, ભૂમિબેન, ભાવનાબેન, રેખાબેન, કેતનભાઈ, અજયભાઈ, અશ્વિનભાઈ તેમજ દિલીપભાઈ આ બધાના સહકારથી દર મહિને અસશક્ત અને અસહાય એવા 110 વિધવા માજીઓને કીટ વિતરણ કરવામાં આવે છે. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.